વાલા વાલા બાળકો, કેમ છો તમે? છગને મગનને પૂછ્યું, કેમ ચાલે છે? મગન કહે, બસ શાંતિ છે. છગન કહે, કેવી રીતે? મગન કહે, આમ તો પત્ની રોજ રોજ પિયર જતા રહેવાની ધમકી સાથે ધમસાણ મચાવતી હતી, પણ જ્યારથી રેલવે અકસ્માતો વધી ગયા, વિમાનોના અપહરણો થવા લાગ્યા અને બસો લૂંટાવા લાગી, ત્યારથી ઘરમાં શાંતિ સ્થપાઈ છે. વહાલા બાળકો, મગનના ઘરની શાંતિ કેટલી ટકે એ બહુ મોટો સવાલ છે. ખરેખર તો એને શાંતિ જ ન કહેવાય. ખરી શાંતિ છે પ્રશમ, જેમાં ઈચ્છાઓ અને અપેક્ષાઓ જ શમી ગયા હોય છે. કશું જોઈતું જ નથી, માટે જ કશા પાછળ દોડવું નથી, કશા માટે રડવું નથી, કોઈને કદી નડવું નથી, કોઈ ઉપાધિમાં પડવું નથી ને કોઈની સાથે લડવું નથી. બધો ઉકળાટ સાવ જ શમી ગયો હોય ને આપણે પૂરેપૂરા ઠળી ગયા હોઈએ, એનું નામ પ્રશમ. ખૂબ આનંદ છે પ્રશમમાં. ટીવી, સિનેમા, મોબાઈલ, ખરાબ સાહિત્ય, ખરાબ સોબત, આ બધું જીવને પ્રશમથી દૂર લઈ જાય છે અને દુઃખી દુઃખી બનાવે છે. સારું સાહિત્ય, સારો સંગ, આ બધું જીવને પ્રશમની નજીક લઈને સુખી બનાવે છે. આપણે જોયું કે પાર્થ અને પરેશભાઈ વડલા નીચે આદિનાથ દાદાના પગલાંને વંદન કરે છે અને પ્રભુમય બની જાય છે. હવે જોઈએ આગળ. પાર્થ અહીં જમણી બાજુમાં શ્રી હનુમાનજી દાદાની મૂર્તિ છે, માટે આ જગ્યાને હનુમાન હડા, હનુમાન દ્વાર કે હનુમાન ધારા કહેવાય છે. અહીંથી બે રસ્તા જાય છે. એક રસ્તો નવટુંક તરફ અને બીજો રસ્તો દાદાની ટૂંક તરફ. દાદાની ટૂંક તરફ જઈએ. પરેશભાઈ, આપ હનુમાનજી દાદાને માનો કે નહીં? માનીએ પાર્થ. જૈન શાસ્ત્રો જેમ કે પૌમચર્યમ, ત્રિષષ્ટિ ચરિત વગેરેમાં હનુમાનજી દાદા માટે ખૂબ આદરપૂર્ણ વર્ણન મળે છે. હા, એમાં એટલો ફરક ખરો કે એમાં હનુમાનજીનું વર્ણન વાનર તરીકે નહીં પણ વિશિષ્ટ મનુષ્ય રાજા તરીકે છે. સનાતની પરંપરાનો પણ એક વર્ગ જેને આર્ય સમાજ કહેવાય છે, તે પણ હનુમાનજી દાદાને મનુષ્ય રૂપ માને છે. જો કે એ બધી વાતો ગૌણ છે. મહત્વની વસ્તુ છે હનુમાનજી દાદાના ગુણો, એમની પ્રભુ ભક્તિ વગેરે તો પ્રસિદ્ધ જ છે. આગળ વધીને વૈરાગ્ય કેળવીને ત્યાગ માર્ગ અપનાવી સુંદર સાધના કરીને હનુમાનજી દાદા એ જ જન્મમાં મોક્ષ પામ્યા હતા, એવો ઉલ્લેખ પણ જૈન શાસ્ત્રોમાં મળે છે. હા, એટલું ખરું કે અમારી પરંપરા મુજબ એમની સિદ્ધાવસ્થાનું અમે પૂજન કરીએ, એટલે કે એમની સિદ્ધ સ્વરૂપની મૂર્તિ હોય એનું પૂજન અર્ચન વગેરે કરીએ. જેમ અમે તીર્થંકરોની પણ એવી અવસ્થાનું પૂજન અર્ચન વગેરે કરતા હોઈએ છીએ. બાકી અમને તેમના ગુણો, તેમના સત્કાર્યો વગેરે માટે આદર તો છે જ. બધા ધર્મો માટે આદર, બધા ધર્મો માટે સદભાવ, બધાને મિત્ર ભાવે જોવા અને બધાનું ભલું ઈચ્છવું, આવું જ અમને શીખવવામાં આવતું હોય છે. ખૂબ સરસ પરેશભાઈ, મને આવું વલણ ખૂબ જ ગમ્યું. ખરેખર વિશ્વ શાંતિ માટે આવું વલણ ખૂબ જ જરૂરી છે. એનાથી દુનિયાભરના યુદ્ધો ને ઝઘડા શાંત થઈ જાય એમ છે. આ ગુફા જેવું શું આવ્યું પરેશભાઈ? અહીં પર્વતમાં કોતરેલા પગથિયા છે, તેનાથી ઉપર 3 મૂર્તિઓ સુધી જવાય છે. જાલી મુનિ, મયાલી મુનિ અને ઉવિયાલી મુનિ. આ 3 મુનિઓની આ પ્રતિમાઓ છે. તેઓ શત્રુંજય પરથી જ મોક્ષે ગયા છે. આપણે એમને વંદન કપરવા ઉપર જઈએ? કેમ નહીં બેટા, ચાલ મથેણ વંદામી. આ મુનિવરો કોણ હતા પરેશભાઈ? આ 3 મુનિવરો રાજા વસુદેવ અને રાણી ધારિણીના પુત્રો હતા, એટલે કે શ્રી કૃષ્ણ મહારાજાના ભાઈઓ હતા. જન્મતાની સાથે એમને દોમ સાહેબી મળી હતી. રત્નોના રમકડા, હીરા જડડેલા કપડાં, કેટલી ખાણીપીણી, કેટલા નોકર ચાકર, કોઈ જ ખોટ નથી. પાણી માંગે ને દૂધ મળે એવી શ્રીમંતાઈ છે. એ 3 એવા રૂપાલા છે કે જોતાની સાથે સૌનું મન મોહી લે છે.
એમને રમાડવાને જમાડવા માટે આખા પરિવારમાં પડાપડી મચી જાય છે. ધીમે ધીમે તેઓ મોટા થાય છે. યુવાવસ્થામાં તો તેમનું રૂપ 16 કળાએ ખીલી ઉઠે છે. એમને જોતાની સાથે ભલભલાને એમના રૂપ સૌભાગ્યની ઈર્ષા થઈ જાય છે. ભણી ગણીને તેઓ વિવિધ કળામાં પણ કુશળ બન્યા છે. એમની સાથે લગ્ન કરવા માટે કેટલી રાજકુમારીઓની પડાપડી થઈ જાય છે. આખી દ્વારિકા નગરી હિલોળે ચડે છે. એવો અદ્ભુત વિવાહ ઉત્સવ થાય છે. જાલીને 50 રાજકુમારીઓ પરણે છે, મયાલીને પણ 50 રાજકુમારીઓ પરણે છે અને ઉવ્યાલીને પણ 50 રાજકુમારીઓ પરણે છે. સમય જતાં ક્યાં વાર લાગે છે. વર્ષોના વર્ષો વીતી જાય છે ને એક દિવસ દ્વારિકાના આંગણે પરમ કરુણાસાગર 22મા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન પધારે છે. દેવતાઓ અદ્ભુત સમવસરણની રચના કરે છે. આખી દ્વારિકા નગરી ઉમટી પડે છે. જાલી, મયાલી અને ઉવ્યાલી આ ત્રણેય રાજકુમારો પણ પોતપોતાના રથમાં બેસીને સમવસરણમાં આવે છે. પ્રભુને 3 પ્રદક્ષિણા આપે છે અને પ્રભુની અમૃતવાણી સાંભળવા માટે સભામાં બેસે છે. પ્રભુ એટલા રૂપાળા છે કે બસ જોયા જ કરીએ. પ્રભુની આંખોમાંથી કરુણાનો ધોધ છૂટી રહ્યો છે. પ્રભુનું મુખ શરદ પૂનમના ચાંદા જેવું છે. બસ જોઈએ અને આનંદ આનંદ થઈ જાય. જાલી, મયાલી અને ઉવ્યાલી મન ભરીને પ્રભુને જોઈ રહ્યા છે ને એ જ સમયે ઇન્દ્ર મહારાજા ઊભા થાય છે. વધુ આવતા અંકે. પ્યારા બાળકો, તમારા ધ્યાનમાં સારામાં સારા કામો કરવા જે વ્યક્તિ હોય તેમના માટે એક સરસ અનુમોદના. પત્ર બનાવો અને અમને 2 ફોટા મોકલો. 1 અનુમોદના પત્રનો ફોટો, 2 તમે એમને તે પત્ર આપી રહ્યા છો એવો ફોટો. પ્રથમ ઇનામ 1008 અને માર્ગદર્શકને પણ 1008.